हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे नारायण प्रभु, श्रीमन नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि। ओम नमो नारायण हरि ओम नमो नारायण, श्रीमन नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि। वाला भक्तो, આપણે આ ભાગવતીની કથા શનિ જયંતિ નિમિત્તે શનિદેવને સંભળાવી એવો આપણો ભાવ, એવો સંકલ્પ રાખી અને આ કથાનું આપણે શરૂ કર્યું છે અને એની કૃપાથી આ પાર પડશે। આપણે શનિદેવ અને ભાગવત ભગવાન એમને રાજી કરવા માટે આપણે એમને દિવ્ય આરતી કરીશું અને આરતી કર્યા પછી એમની કૃપા થશે એટલે આપણે આરતી કરીએ। જય શનિ મહારાજ, જય શનિ મહારાજ, જય શનિ મહારાજ, જય શનિ મહારાજ। हे शनिदेव तेरी, हे शनिदेव तेरी आरती गाऊं, हे शनिदेव तेरी आरती गाऊं, आरती गाऊं तुझे भोग लगाऊं, आरती गाऊं तुझे भोग लगाऊं, हे शनिदेव तेरी आरती गाऊं। जगमग जगमग ज्योत जलाऊं, जगमग जगमग ज्योत जलाऊं, हे शनिदेव तेरी आरती गाऊं। नवग्रह में सबसे तुम भारी, नवग्रह में सबसे तुम भारी, काला कौआ तेरी सवारी, काला कौआ तेरी सवारी, काला वस्त्र में तुझको चढ़ाऊं, हे शनिदेव तेरी आरती गाऊं, हे शनिदेव तेरी आरती गाऊं, आरती गाऊं तुझे भोग लगाऊं। सूर्य पुत्र तुम माता है छाया, सूर्य पुत्र तुम माता है छाया, शिव से शक्ति तूने पाया, सब भक्तों को तेरी महिमा बताऊं, सब भक्तों को तेरी महिमा बताऊं, हे शनिदेव तेरी आरती गाऊं, हे शनिदेव तेरी आरती गाऊं। शनिवार है शुभ दिन तेरा, शनिवार है शुभ दिन तेरा, पीपल वृक्ष में तेरा बसे
तेरा पीपल वृक्ष में तेरा बसेरा अनुग्रह चरणों में शीश नमाऊं अनुग्रह चरणों में शीश नमाऊं ए शनिदेव तेरी आरती गाऊं तुझे भोग लगाऊं आरती गाऊं तुझे भोग लगाऊं हे शनिदेव तेरी आरती गाऊं हे शनिदेव तेरी आरती गाऊं जगमग जगमग ज्योत जलाऊं हे शनिदेव तेरी आरती गाऊं। वाला भक्तों बोलिए शनि महाराज की जय। शंख मध्ये स्थितं द्वयं भ्रामितं केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोति ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रशिक्षणं पदे पदे नमः सर्वहितार्थाय जगदाधाराय तवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतं त्वमेव माता च पिता त्वमेव बन्धुं च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देव। बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે મંગલાચરણમાં તો એમનું સ્મરણ કરીએ એટલે મંગલાચરણ આરતીથી મંગલાચરણ કહેવાય અને પ્રાર્થના એનું સ્મરણ એમને બહુ પ્રિય છે ભગવાનને તો તમે પણ સાથે ગાઈ શકાય તો ગાવું નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના ચાખો ચાખો દીવો મારો જોજે બુઝાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે કોઈ નથી દુનિયામાં આજે કોઈ નથી દુનિયામાં આજે તનનો તંબુરો જોજે રે બેસુરો થાય ના જાખો જાખો દીવો મારો જોજે બુઝાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના શ્રદ્ધાના દીવડાને જલતા તું રાખજે નિષ્દીન સેવા કેરું તેલ એમાં પૂરજે આ શ્રદ્ધાના દીવડામાં આપણે શ્રદ્ધા ભક્તિ એનું તેલ આપણે પૂરવાનું એ પ્રભુ કૃપા કરે તો જો મનના મંદિરે જોજે અંધારું થાય ના લાઈટ હોઈ જાય તો અંધારું થઈ જાય બધું બંધ થઈ જાય આવી રીતે અંદર હૃદય
બંધ પડી જાય, એની કૃપા હોઈ જાય. આમાં તો ખબર પડે કે અગાઉથી નોંધ આવે, મોબાઈલમાં આવે તો મેસેજ આવે કે આવતીકાલે 4 કલાક લાઈટ નહીં રહે. તો આપણે પણ આ મનનો મંદિર, આત્મા, શરીર, એમાંથી એવી કોઈ નોટિસ, એવી કોઈ ચેતવણી નથી આવતી વાલા ભક્તો કે આવતીકાલે 4 વાગે આ તમારો બુઝાઈ જશે આત્મદીપ. જે કરવું હોય એ અત્યારથી કરી લેજો. એ તો એક પરીક્ષિત રાજા, એમના પુણ્યો જન્મ જન્મના, કે એને કોઈ પણ કારણથી ખબર તો પડી ગઈ હતી કે 7 દિવસ, બસ હવે 7 દિવસમાં ભક્તિ કરી લઉં, અને એમને એના પુણ્ય કર્મના હિસાબે એવા 7 દિવસમાં મોક્ષ અપાવી શકે, ભક્તિ કરાવી શકે એવા ગુરુ સુખદેવ ભગવાન તો મળ્યા. આપણને તો બહુ અઘરું પડે વાલા ભક્તો, આમાં ક્યારેય ખબર નથી પડતી. આજે આપણે કથા કરીએ અને બપોર પછીની કથા એ કે નહીં થાય, કારણ એ કે બસ અટકાયત. કેટલા પ્રકારની અટકાયતો. हम सबकी मेन चाप वो उसके हाथ में है, वो जब चाहे मेन चाप ऑफ कर देता है. તો પછી આપણું આ શરીર નકામું થઈ જાય છે ભાઈ. એટલે ભગવાનને આપણે કહી છીએ કે તમારા આધારે, બસ આજે તમારા આધારે અમારે આ જીવન એની નૈયા ચલાવવાની છે, અને તમારે અમારું ધ્યાન રાખવાનું છે પ્રભુ કે આ મારી નાવ ડૂબી ન જાય. એટલે હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ તો સિદ્ધભૂત તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું બ્રહ્મ જદ તું યવા શક્તિ તું ઈશુ પિતા પ્રભુ તું रुद्र विष्णु तुम राम कृष्ण तुम रहीम दाओ तुम वासुदेव गौ विश्व रूप तुम चिदानंद हरि तुम अद्वितीय तुम अकाल निर्भय आत्मलिंग शिव तुम ओम तत्सत श्री नारायण पुरुषोत्तम गुरु तुम. વાલા ભક્તો, આપણે આ પ્રભુનું ભજન, કીર્તન, આરતી, મંગલાચરણ અને એક માત્ર શરૂઆત એમની ધૂન કરીશું એટલે પ્રભુની કૃપા થઈ જશે વાલા ભક્તો. તો આપણે બધા સાથે હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા. આપણે પ્રભુ એમને સ્મરણ કરી એટલે મંગલાચરણ થઈ જાય. તો આપણે હવે કથાને વિરામ આપશું, પછી આગળની કથા આપણે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, શનિ મહારાજ કી જય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,